સમાચાર વડોદરાથી કોયલીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ આજે વહેલી સવારે કાબુ મેળવાયો। સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારના મકાનોના કાચ તૂટ્યા હોવાની ચર્ચા છે। સોમવારે બપોરે 3:30 વાગે ઘટના બની, જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી। आग एटली विकराल हती के नंदेसरी, भरूच, अंकलेश्वर सहित आसपासनी कंपनीजना फायर फाइटर्सनी मदद लेवी पड़ी। जो कि आ आग पर 5 कलाकनी जहमत बाद काबू मेळवी लेवायो छे, जेमां इजाग्रस्त थयेला कॉन्ट्राक्टना कर्मचारी धीमंत मकवाणानुं सारवार समय मौत थयुं। जो कि आग पर काबू मेळव्या बाद मोडी सांजे बीजो ब्लास्ट थयो, जेने लई फायर विभागे मेजर कॉल जाहेर कर्यो। तो अमदावाद, आणंद सहितना फायर स्टेशनमां पण जाण कराई। 35 થી વધુ ફાયરની ગાડીઓ કામે લગાડવામાં આવી। સાથે આગના કારણે વધુ એક વ્યક્તિનું પણ મોત થઈ ગયું, એટલે કે બીજા બ્લાસ્ટ બાદ શૈલેષ મકવાણાએ જીવ ગુમાવ્યો, જ્યારે ફાયર વિભાગના 3 કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। તો આ તરફ કંપનીએ પણ લેખિતમાં નિવેદન જાહેર કર્યું, જેમાં દાવો કર્યો કે આગ લાગવાના સ્થળે તમામ સેફટી સુરક્ષા કાર્યરત છે। સાથે જ હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી ન શકાયું હોવાનો પણ સ્વીકાર કર્યો। જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરીએ વડોદરા રવાના કરવામાં આવ્યા, જે બ્લાસ્ટ બાદ આગની ઘટનાને લઈ રિપોર્ટ તૈયાર કરશે। વડોદરાના કોયલીમાં આવેલ IOCL રિફાઇનરીમાં ગત બપોરે 3:30 વાગે લાગેલી આગ વહેલી સવારે 5 થી 5:30ની વચ્ચે તેની પર સંપૂર્ણપણે કાબૂ કરાયો છે। ફાયર ઓફિસર પ્રજ્ઞેશ ગઢવીએ ABP અસ્મિતા સાથે કરેલી વાતચીત અનુસાર આ રિફાઇનરી છે, જેમાં ગઈકાલે બપોરે 3:30 કલાકે આગ લાગી હતી। ફાયર વિભાગ તરફથી મેજર કોલ જાહેર કરાયો હતો અને 30થી વધુ ફાયર બ્રિગેડના જે વાહનો છે તે અહીંયા આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને તે તમામ લોકોને અહીંયા આગળ ફરજ પર રાખવામાં આવ્યા હતા। આજના દિવસની વાત કરીએ તો IOCL તરફથી જ કુલિંગની પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ ચાંપતો બંદોબસ્ત છે તે અહીંયા આગળ રાખવામાં આવ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરી પણ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે, જેઓ IOCLમાં લાગેલી આગ છે તેને લઈને પોતાનો રિપોર્ટ છે તે તૈયાર કરશે, તે પ્રકારની પણ માહિતી અત્યારે સામે આવી છે। કેઝ્યુલિટીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ગત રાત સુધીમાં 2 લોકો છે તેમના મૃત્યુ થયા છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત છે તેને લઈને કોઈ ચોક્કસ આંકડો હજી સુધી સામે આવી શક્યો નથી। IOCLની રિફાઇનરી છે તેમાં આજના દિવસ પૂરતું તમામ કામ છે તે બંધ રાખવામાં આવશે। એટલું જ નહીં, જે નાના વેપારીઓ છે તે લોકોને પણ આસપાસમાં ઊભા રહેવા દેવામાં આવશે નહીં। પોલીસનો જે બંદોબસ્ત છે તે અહીંયા આગળ ફરી એક વખત રાખવામાં આવેલો છે, જેથી કરીને અલગ અલગ જે દુકાનદારો છે અને નાના લારી ચાલકો છે તે અહીંયા આગળ ન જોવા મળે, કારણ કે હજી પણ આશંકા સેવાઈ રહી છે કે આ આગ છે તેને લઈને વધુ કોઈ મોટી હોનારત ન થાય, તેના માટે થઈને આ પગલાં અત્યારે ભરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડનું માનવું છે કે નિર્ણય IOCL તરફથી કરવામાં આવશે કે આ રિફાઇનરી છે તેને ફરી ક્યારે શરૂ કરવી, કારણ કે મોટો જે જથ્થો છે તે નાશ પામ્યો છે। તેની સાથે આગે જે રીતે ફરી એક વખત બ્લાસ્ટ થવાના કારણે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેને જોતા IOCL તરફથી નિર્ણય કરવામાં આવશે કે આખરે રિફાઇનરી છે તેની કામગીરી ફરી ક્યારે શરૂ કરવી। પણ મેજર કોલ અને તે બાદ ડિઝાસ્ટર કોલ જાહેર થાય તેની વચ્ચે ફાયર વિભાગ તરફથી આ આગ છે તેની પર સંપૂર્ણપણે કાબૂ મેળવાયો છે અને તે બાદની જે અલગ અલગ દસ્તાવેજી પ્રક્રિયાઓ છે તે રાજ્ય સરકારના ડિઝાસ્ટર વિભાગ અને વડોદરા ફાયર વિભાગ તરફથી શરૂ કરાઈ છે। कैमरामैन प्रदीप सिंह साथ कुशांक सोनी, ABP अस्मिता, वडोदरा। गुजरात के वडोदरा के कोयली में लगी हुई आग सुबह 5 से 5:30 के बीच में काबू में आ चुकी है, लेकिन इस वक्त हम तो वહેલી સવારે 5 વાગે આગ ઉપર કાબુ મેળવાયાના સમાચાર ત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, પણ 17-18 કલાકની મહેનત બાદ આ આગ કાબૂમાં આવી। ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરી વડોદરા પહોંચી ગયા છે અને રિફાઇનરીમાં આગ લાગવાનો રિપોર્ટ નલિન ચૌધરી તૈયાર કરશે। વહેલી સવારે 5 વાગે આગ ઉપર કાબુ મેળવાયો ત્યારે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો, કેમ કે જો આગ કાબૂમાં ન આવી હોત તો ડિઝાસ્ટર કોલ જાહેર કરવો પડત। કોયલીની IOCLમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થઈ ગયા છે। શૈલેષ મકવાણા અને ધીમંત મકવાણા નામના વ્યક્તિનું મોત થઈ ગયું છે।